નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5માં હિન્દી વિષયમાં ચેપ્ટર નંબર 4નું પુનરાવર્તન જોઈશું. સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર નંબર 4 શું છે? સોચ અપની અપની. એમાં પ્રશ્ન નંબર 1 છે, चित्र को देखकर प्रश्नों के उत्तर दीजिए. શું છે પ્રશ્ન? ચિત્રને જોઈને પ્રશ્નોના ઉત્તર આપવાના છે. તો ચિત્રમાં શું દેખાય છે? એક ગામ દેખાય છે. એના અંદર થોડા ઘરો પણ દેખાય છે. પછી કુદરતી દ્રશ્ય દેખાય છે, એટલે કે ડુંગર, ઝાડ, પક્ષી, સૂર્ય દેખાય છે. પછી એક ગોવાળિયો ગાયો ચરાવતો દેખાય છે. પછી એક ખેડૂત છે એ ખેતરે જતો દેખાય છે. પછી થોડા બાળકો છે એ બાગમાં રમતા દેખાય છે. તો આ ચિત્ર પરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પ્રશ્ન નંબર 1 શું છે? યહ દૃશ્ય કિસકા હૈ? શું પૂછે છે કે આ દૃશ્ય કોનું છે? તો જવાબ શું આવશે? ઓપ્શન શું છે? એ ગાંવ, બી શહેર, સી પહાડ, ડી જંગલ. તો એનો જવાબ શું આવશે? ऑप्शन नंबर ए गांव. प्रश्न नंबर 2, चित्र में किस समय का वर्णन किया गया है? એટલે કે ચિત્રમાં કયા સમયનું વર્ણન કરવામાં આવ્યું છે? તો ચિત્રમાં કયા વર્ણન શું દેખાઈ રહ્યું છે? સૂરજ ઉગેલો દેખાઈ રહ્યો છે, એટલે કે સવારના વાતાવરણનું ચિત્રણ કરવામાં આવેલું છે. તો જવાબમાં શું આવશે? चित्र में सुबह के समय का वर्णन किया गया है. प्रश्न नंबर 3, आकाश में पक्षी उड़ रहे हैं. आकाश में खाली जगह उड़ रहे हैं. तो અહીંયા શું દેખાઈ રહ્યું છે કે આકાશમાં પક્ષીઓ ઉડી રહ્યા છે. તો જવાબ શું આવશે? आकाश में पक्षी उड़ रहे हैं. प्रश्न नंबर 4, सूरज निकलने पर पक्षी क्या कर रहे हैं? હવે શું પ્રશ્ન છે કે સૂરજ નીકળે છે ત્યારે પક્ષીઓ શું કરે છે? તો જવાબમાં શું આવશે? સૂરજ નીકળે ત્યારે પક્ષીઓ શું કરે? સવારના શું કરતા હોય છે પક્ષીઓ? તો એનો જવાબ આવશે सूरज निकलने पर पक्षी दाना चुगने के लिए चहचहाते हुए घोंसले से निकल पड़ते हैं. એટલે કે સૂરજ નીકળે ત્યારે પક્ષીઓ જમવાનું દાણા શોધવા માટે ચીચી કરતા હોય છે અને પોતાના માળામાંથી બહાર નીકળે છે. પ્રશ્ન નંબર 5, કોણ અપને ઘોંસલે સે નિકલ પડે હૈ? હવે શું પૂછે છે કે કોણ ઘોંસલામાંથી એટલે કે માળામાંથી નીકળી પડ્યા છે? તો ઓપ્શન છે એ પશુ, બી પક્ષી, સી જીવજંતુ, ડી સભી. તો એનો જવાબ શું આવશે? પક્ષી. બી ઓપ્શન પક્ષી આવશે. પછી છે ઓપ્શન નંબર પ્રશ્ન નંબર 6, चित्र में किसके लंबे लंबे पेड़ दिखाई दे रहे हैं? અહીંયા શું પૂછ્યું છે કે ચિત્રમાં કોના લાંબા લાંબા વૃક્ષ દેખાઈ રહ્યા છે? તો જવાબ શું આવશે? चित्र में नारियल के लंबे लंबे पेड़ दिखाई दे रहे हैं. અહીંયા ચિત્રમાં દેખાય છે કે ચિત્રમાં નારિયેળના વૃક્ષ દેખાઈ રહ્યા છે. પ્રશ્ન નંબર 7, घर के पीछे खाली जगह के पेड़ है. તો અહીંયા આપણે ચિત્રમાં જોઈશું ઘરના પાછળ શેના ચિત્ર દેખાઈ રહ્યા છે? તો અહીંયા ચિત્રમાં જો ઘરની પાછળ નારિયેળના વૃક્ષ દેખાઈ રહ્યા છે. તો જવાબ શું આવશે? घर के पीछे नारियल के पेड़ है. प्रश्न नंबर 8, नारियल के खाली जगह पेड़ है. હવે શું છે પ્રશ્ન કે નારિયેળના કેટલા વૃક્ષ છે, એટલે કે કેટલા ઝાડ છે? તો ઓપ્શનમાં શું છે? એ 1, બી 2, सी 3, डी 4.
તો અહીંયા કેટલા ઝાડ દેખાય છે આપણે ચિત્રમાં જોઈએ. નારિયેળના કેટલા ઝાડ દેખાઈ રહ્યા છે? ચિત્રમાં નારિયેળના 2 ઝાડ દેખાઈ રહ્યા છે. તો જવાબ શું આવશે કે नारियल के 2 पेड़ हैं, એટલે ઓપ્શન બી આવશે. प्रश्न नंबर 9, चित्र में कितने घर दिखाई दे रहे हैं? હવે શું પૂછે છે કે ચિત્રમાં કેટલા ઘર દેખાઈ રહ્યા છે. તો એ આપણે ચિત્રમાં જોઈએ કે કેટલા ઘર દેખાઈ રહ્યા છે. તો ચિત્રમાં 1 2 3 4 चित्र में 4 या 5 घर दिखाई दे रहे हैं. प्रश्न नंबर 10, सूरज निकलने पर क्या क्या होता है? હવે શું પૂછે છે કે સૂરજ નીકળે ત્યારે શું શું થાય છે? તો એનો જવાબ શું આવશે? સૂરજ નીકળે ત્યારે શું શું થાય છે આપણે જોઈએ છે. તો એનો જવાબ શું આવશે? सूरज निकलने पर चारों ओर उजाला फैल जाता है और अंधेरा दूर हो जाता है. सूरज निकले ત્યારે આપણા ઘરે અંધારું હોય તો સૂરજ નીકળે તો શું થાય? અજવાળું થાય અને અંધારું દૂર થઈ જાય છે. प्रश्न नंबर 11, पक्षी खाली जगह चुगाने के लिए घोंसले से निकल पड़े. હવે શું પ્રશ્નનો જવાબ છે કે પક્ષી શું ચૂંટવા માટે માળામાંથી નીકળી પડે છે? તો શું જવાબ આવશે? पक्षी दाना चुगने के लिए घोंसले से निकल पड़े हैं. प्रश्न नंबर 12, चरवाहे के हाथ में क्या है? હવે ચિત્રમાં જે ચરવાહો છે એના હાથમાં શું દેખાઈ રહ્યું છે? તો ચરવાહો ક્યાં દેખાઈ રહ્યો છે? તો અહીંયા દેખાય છે. ચરવાહાના હાથમાં શું દેખાઈ રહ્યું છે? તો ચરવાહાના હાથમાં લાકડી દેખાઈ રહી છે. લાકડી લઈને એ ગાયોને ચરાવવા માટે આવેલો છે. તો જવાબમાં શું આવશે? चरवाहे के हाथ में लाठी है. प्रश्न नंबर 13, चरवाहा किसे लेकर चराने के लिए निकल पड़ा है? હવે આ તો બધાને ખબર જ હશે. ચરવાહો શું લઈને ચરાવવા માટે નીકળે છે? આપણે જોયું જ હશે. અહીંયા ઓપ્શન શું છે? બકરિયા, બી ભેંસ, સી ગાય, ડી ભેળ. તો એનો જવાબ શું આવશે? ચરવાહા શું ચરાવવા માટે જાય છે? તો એનો જવાબ આવશે કે સી ગાય ચરાવવા માટે જાય છે. प्रश्न नंबर 14, चरवाहे के पीछे कौन खड़ा है? હવે શું પૂછે છે કે ચરવાહાની પાછળ કોણ ઊભું છે? તો અહીંયા આપણે ચિત્રમાં જોઈશું કે ચરવાહાની પાછળ કોણ ઊભું છે. તો ચિત્રમાં દેખાઈ રહ્યું છે ચરવાહાની પાછળ કોણ ઊભું છે? ચરવાહાની પાછળ ગાય ઊભી છે. તો જવાબમાં શું આવશે? चरवाहे के पीछे गाय खड़ी है. प्रश्न नंबर 15, चरवाहे क्या सोचते हैं होंगे? सोच कर बताइए. શું પ્રશ્ન છે કે ચરવાહો શું વિચારતો હશે? એ સમજીને આપણે બતાવવાનું છે. તો એનો જવાબ શું આવશે? चरवाहा सोच रहा होगा कि यहाँ नज़दीक में ऐसी कौन सी जगह होगी जहाँ गायों को ज़्यादा घास मिलेगी. वह जंगल की ओर जाए या नदी की ओर? શું વિચારશે ચરવાહો કે ક્યાં વધારે ઘાસ મળશે? તો જંગલ બાજુ જાઉં કે નદી બાજુ? એવું વિચારશે. प्रश्न नंबर 16, बगीचे में कौन खेल रहे हैं? હવે પ્રશ્ન શું છે કે બગીચામાં કોણ રમી રહ્યું છે? તો આપણે ચિત્રમાં જોઈએ કે બગીચામાં કોણ રમી રહ્યું છે. હવે આ ચિત્રમાં દેખાય છે બગીચામાં કોણ રમી રહ્યું છે? બગીચામાં
બાળકો રમી રહ્યા છે. તો જવાબ શું આવશે કે બગીचे में बच्चे खेल रहे हैं. प्रश्न नंबर 17. बगीचे में कितने बच्चे दिखाई दे रहे हैं? तो આપણે ચિત્રમાં જોયું બગીચામાં કેટલા છોકરાઓ દેખાઈ રહ્યા છે. ઓપ્શન છે 5, બી 3, સી 2, ડી 7. તો કેટલા દેખાઈ રહ્યા હતા? 3. તો કયો ઓપ્શન આવશે? બી 3. प्रश्न नंबर 18. बच्चे खाली जगह के पीछे दौड़ रहे हैं. શું છે? બચ્ચે ખાલી જગ્યાની પાછળ દોડી રહ્યા છે. તો અહીંયા ચિત્રમાં આપણે જોઈએ કે બાળકો કોની પાછળ દોડી રહ્યા છે? તો શું દેખાઈ રહ્યું છે ચિત્રમાં? બાળકો કોની પાછળ દોડી રહ્યા છે? તો બાળકો પતંગિયા પાછળ દોડી રહ્યા છે. તો શું જવાબ આવશે? बच्चे तितलियों के पीछे दौड़ रहे हैं. प्रश्न नंबर 19. तुम बगीचे में होते तो क्या करते? હવે અહીંયા શું પૂછે છે કે તમે લોકો બગીચામાં હોતા તો શું કરતા? તો હવે આ તમારે જાતે લખવાનો છે. તમે ક્યારેક બગીચામાં તો જાઓ છો તો તમે શું કરો છો? ત્યાં જઈને બેસી રહો છો, રમો છો કે શું કરો છો? બીજી શું પ્રવૃત્તિ હોય છે? તો આ તમારી જાતે લખવાનો છે. દાખલા તરીકે કે આપણે બગીચામાં જઈને અલગ અલગ રમત રમીએ છીએ. પછી આપણે કંઈ નાસ્તો લઈ ગયા હોય તો તે કરીએ છીએ. પછી ટોળા વળીને કશું રમીએ છીએ. એવી ઘણી બધી પ્રવૃત્તિઓ હોય છે. તો આપણે તમે લોકો બગીચામાં જઈને શું કરો છો તે લખવાનું છે. પ્રશ્ન નંબર 20. કૂતરા ક્યાં સોચ રહા હોગા? હવે શું પૂછે? ચિત્રમાં આપેલો છે કૂતરો. તો કૂતરો શું વિચારી રહ્યો હશે? તો આ પણ આપણે જાતે વિચારીને લખવાનો છે. તમારે જાતે વિચારીને લખવાનું છે. પણ દાખલા તરીકે कि कुत्ता सोच रहा होगा कि मैं किस ओर जाऊं. वह आदमी कहाँ जा रहा होगा? उसके साथ साथ जाऊं या नहीं? कहीं वह मुझे मारकर भगा तो नहीं देगा? શું વિચાર છે કૂતરો કે મેં કઈ બાજુ જાઉં, એટલે કે કઈ દિશામાં જાઉં? આ જે વ્યક્તિ જાય છે એની પાછળ એની સાથે સાથે જાઉં. જો એની સાથે સાથે જાઉં તો એ કદાચ મને મારીને ભગાવી તો નહીં દે એવું વિચારતો હશે. હવે प्रश्न नंबर 2. जिस क्रिया से प्रकृति को फायदा होता है उसके सामने सही का और जिस क्रिया के प्रकृति को नुकसान होता है उसके सामने गलत का चिन्ह कीजिए. એટલે કે શું પૂછે છે? પ્રકૃતિનો ફાયદો થતો હોય ત્યાં સાચું ખરું એ નિશાની કરવાની છે અને જ્યાં નુકસાન થતું હોય ત્યાં ખોટાની નિશાની કરવાની છે. તો પહેલાંમાં શું છે? લોગ પેડ કાટે હે. તો શું છે? લોકો વૃક્ષો કાપે છે. તો આ ખરું થશે યા ખોટું? તો આ પ્રકૃતિને નુકસાન કરે છે કે ફાયદો? તો આ પ્રકૃતિને નુકસાન કરે છે એટલે ખોટું આવશે. પછી છે બીજું, હમ હર સાલ પેડ પૌધે લગાતે હે. તો આ વાક્ય નુકસાન કરશે યા ફાયદો? તો વૃક્ષ વધુ આવવાથી શું થાય કે આપણને હવા સારી મળે. તો આ પ્રકૃતિને ફાયદો કરાવશે એટલે શું થશે કે આનું નિશાન ખરું આવશે. પછી છે નંબર 3. किसान खेतों में कुदरती खाद डालते हैं. જો કિસાન ખેતરમાં કુદરતી ખાતર એટલે કે ગાય ભેંસનું જે ગોબર આવે છે એનાથી ખાતર બને છે એ નાખવાથી પ્રકૃતિને નુકસાન થશે એ ફાયદો?
તો એનાથી ફાયદો થાય. એમાં કોઈ કેમિકલ નહીં હોય, કંઈ કશી જાતની કોઈ દવા નહીં હોય, એટલે એ પ્રકૃતિને ફાયદો જ કરે. તો શું આવશે? અહીંયા સાચું ખરાની નિશાની આવશે. प्रश्न नंबर 4, लोग ट्रैफिक सिग्नल बंद होने पर भी कहना चालू रखते हैं. लोग ट्रैफिक सिग्नल बंद होने पर भी वाहन चालू रखते हैं. तो आ शू करशे? फायदो करशे या नुकसान? જ્યારે ટ્રાફિક સિગ્નલ લાગેલું હોય ત્યારે આપણે વાહન ચાલુ રાખવા જોઈએ યા બંધ? તો આપણે વાહન ચાલુ રાખીએ તો આપણું ઈંધણ પણ બળે, પછી એનાથી જે ધુમાડો નીકળે એ બીજાને પણ નુકસાન કરે. તો શું થશે? આ પ્રકૃતિને નુકસાન કરે. તો શું આવશે? ખોટાની નિશાની આવશે. नंबर 5, कमरे से बाहर निकलते समय किसी के न होने पर लाइट और पंखे बंद करने चाहिए. હવે આપણે જ્યારે આપણા રૂમમાંથી બહાર નીકળીએ ત્યારે ઘરમાં તે રૂમમાં કોઈ હોય નહીં તો લાઇટ અને પંખા બંધ કરવા જોઈએ કે નહીં? શું કરવું જોઈએ? આપણે લાઇટ પંખા બંધ કરવા જોઈએ. તો શું છે? પ્રકૃતિને ફાયદો છે. તો શું આવશે નિશાની? ખરાની નિશાની આવશે. नंबर 6, लोग पानी का अपव्यय करते हैं. શું છે? લોકો પાણીનો બગાડ કરે છે. તો આ શું છે? ફાયદો કરશે યા નુકસાન? આપણે પાણીનો બગાડ કરીએ તો ફાયદો થશે યા નુકસાન? આપણે પાણી વાપરવા પૂરતું વાપરીએ અને એમ જ જવા દઈએ, વહેવા દઈએ તો શું થશે? પાણી તો ઓછું થશે ને. તો આ પ્રકૃતિ માટે નુકસાન છે. એટલે શું આવશે? ખોટાની નિશાની આવશે. नंबर 7, કચરા કૂડેદાન મેં ही डालना चाहिए. હવે આપણે જે કચરો ભેગો કરીએ છીએ એ કચરા પેટીમાં નાખવો જોઈએ યા બહાર ફેંકવું જોઈએ? એમ જ. તો કચરો કચરા પેટીમાં નાખવું જોઈએ. તો શું નિશાની આવશે? આ ખરાની નિશાની આવશે. प्रश्न नंबर 3, चित्रों के आधार पर प्रश्नों के उत्तर दीजिए. હવે અહીંયા ચિત્ર આપેલું છે એના પરથી આપણે કહાની બનાવવાનું છે અને પ્રશ્નોના ઉત્તર આપવાનું છે. આ કોની નિશાન? શું છે આના અંદર? એક ગામ દેખાઈ રહ્યું છે. એમાં કોણ છે? એક માણસ દેખાય. एक गांव दिखाई दे रहा है, उसमें एक व्यक्ति दिखाई दे रहा है. उसके वो क्या करता है? वह टोकरी में टोपियाँ रख के बेचने जाता है. હવે ये टोपी बेचने के लिए जाता है तो उसको थकावट महसूस होती है. तो वह एक पेड़ के नीचे आराम करने का सोचता है. तो वह आराम करने के लिए वहाँ पेड़ के नीचे बैठता है और वह जो आराम करने के लिए बैठा है उस पेड़ पे क्या होते हैं? वहाँ पर बंदर बैठे होते हैं. तो आगे तीसरे चित्र में दिखाई दे रहे हैं कि पेड़ पर बंदर हैं. जब वो व्यक्ति फेरिया है वो आराम करता है, जब सो जाता है तो वो बंदर क्या करते हैं? उसकी टोकरी में से सारी टोपियाँ निकाल के अपने अपने सिर पर रख देते हैं. वह सारी टोपियाँ लेकर पेड़ पर चढ़ जाती है. जब फेरिए की आँख खुलती है तब वह क्या देखता है कि टोकरी में एक भी टोपी नहीं है, सिर्फ उसके सिर पर की ही टोपी है. तो वह क्या सोचता है कि मैं बंदरों से टोपियाँ कैसे वापस लूँ. तो वह एक युक्ति सोचता है कि बंदर हम जैसे करते हैं वैसी हमारी नकल करते हैं. तो उसने उसके सिर पर से जो टोपी थी वह उसने नीचे फेंक दी. तो बंदरों ने भी क्या देखा कि उसने टोपी फेंक दी. तो उन्होंने भी अपने अपने सिर पर से टोपियाँ नीचे फेंकने लगे
और वो फेरिये ने क्या किया, जैसे ही बंदरों ने टोपियाँ फेंकी उसने सारी टोपियाँ उठा ली और वहाँ आगे चलने लगा। तो હવે આ વાર્તા પરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે। તો પહેલો પ્રશ્ન શું છે કે વ્યાપારી ક્યાં લઈ जा रहा था। તો શું વેપારી શું લઈ જઈ રહ્યો હતો, શું વેચવા જઈ રહ્યો હતો। તો વેપારી ટોપિયા લઈ जा रहा था, ટોપી વેચવા જતો હતો। नंबर 2, पेड़ के ऊपर कौन है। હવે વૃક્ષની ઉપર કોણ બેઠા હતા। તો અહીંયા જવાબમાં શું આવશે, पेड़ के ऊपर बंदर थे। नंबर 3, व्यापारी टोकरी कहाँ रखता है। હવે શું છે પ્રશ્ન કે વેપારી ટોપલી ક્યાં મૂકે છે। તો વેપારી શું કરવા બેસે છે, વેપારી આરામ કરવા બેસે છે। તો ટોપરી ક્યાં મૂકે છે, એની બાજુમાં નીચે વૃક્ષની નીચે મૂકે છે। તો શું જવાબ આવશે, व्यापारी टोकरी पेड़ के नीचे रखता है। नंबर 4, व्यापारी क्या कर रहा है। હવે વેપારી શું કરી રહ્યો છે, ઝાડ નીચે વેપારી આરામ કરી રહ્યો છે। તો શું જવાબ આવશે, વેપારી पेड़ के नीचे आराम कर रहा है। प्रश्न नंबर 5, बंदरों ने टोपियाँ क्या किया। હવે શું પૂછે છે કે વાંદરાઓએ ટોપીઓનું શું કર્યું। તો વાંદરાઓએ ટોપીઓનું શું કર્યું હતું, બધા વાંદરાઓએ એક એક ટોપી લઈને પોતાના માથા પર પહેરી દીધી હતી। તો અહીંયા જવાબમાં શું આવશે, બંદરોને ટોપિયા પહન ली थी। नंबर 6, टोपियाँ न दिखने पर व्यापारी ने क्या किया। હવે શું પ્રશ્ન છે કે ટોપીઓ ન જોવાથી વ્યાપારીએ શું કર્યું। જ્યારે વેપારીએ ટોપી ન જોઈ ત્યારે એણે શું કર્યું કે પોતાના માથા પરથી પોતાની ટોપી છે એ નીચે ફેંકી દે છે અને આ જોઈને વાંદરાઓ પણ એમની નકલ કરે છે। તો જવાબમાં શું આવશે, टोपियाँ नहीं दिखने पर व्यापारी ने ऊपर देखा, बंदरों ने अपनी टोपियाँ पाने के लिए व्यापारी ने अपनी टोपी उतारकर नीचे फेंक दी। नंबर 7, बंदरों ने टोपियाँ क्यों फेंक दी। હવે શું છે કે વાંદરાઓએ ટોપી કેમ નીચે ફેંકી દીધી। તો કેમ ફેંકી દીધી હતી કે વેપારીએ જે ફેર્યો હતો એણે ટોપી ફેંકી દીધી એટલે વાંદરાએ પણ નકલ કરી અને એમની ટોપી ફેંકી દીધી હતી। તો શું જવાબ આવશે, व्यापारी को टोपी उतार कर फेंकते देख उसकी नकल करते हुए बंदरों ने भी टोपियाँ फेंक दी। प्रश्न नंबर 4, चित्रों में दी हुई कहानी लिखिए और उससे उचित शीर्षक दीजिए। तो શું છે, આપણે જે ઉપર વાર્તા જોઈ એને શું કરવાનું છે, આપણે અહીંયા લખવાનું છે। તો જવાબમાં શું આવશે, एक टोपी बेचने वाला व्यापारी एक गांव में टोपियाँ बेचा करता था। एक दिन दोपहर के समय जंगल में से जा रहा था, फिर थकावट उतारने के लिए एक पेड़ के नीचे बैठ गया। उसने टोपियों को टोकरी एक तरह रख दी। थोड़ी देर में उसे नींद आ गई। उसी पेड़ पर कुछ बंदर बैठे थे। अपनी नस्ली स्वभाव के कारण सभी बंदरों ने भी टोपियाँ पहन ली। फिर सभी बंदर मस्ती में उछल कूद करने लगे। उनकी उछल कूद से व्यापारी की नींद खुली। उसने टोकरी में देखा तो एक भी टोपी नहीं थी, इसलिए वह बड़ा दुखी हुआ। वह सोचने लगा कि टोपियाँ किस तरह से वापस मिल सकती है। वह अपने सिर की टोपी उतार के सोच में अपना सिर खुजलाने लगा तो उसने देखा कि बंदर भी वैसा ही करने लगे।
व्यापारी को एक उपाय सूझा। उसने जानबूझकर बंदरों को दिखाते हुए अपनी टोकरी की ओर फेंक दी। तो बंदरों ने भी उसकी नकल करते हुए अपनी अपनी टोपी फेंक दी। व्यापारी ने तुरंत सभी टोपियाँ टोकरी में डाल दी और वहाँ से चला गया। शीर्षक से बंदर और टोपी वाला। तो विद्यार्थी मित्रों, अहींया आपणुं चेप्टर नंबर 4 स्वाध्यायमां चेप्टर नंबर 4 पूर्ण थाय छे। आ बधाए ध्यानपूर्वक वांचवानुं रहेशे। नमस्ते।